હાલો દર્શકો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવી છે જેઠ વદ એકાદશી, જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે. હવે આ એકાદશી વિશે વાત કરતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. ભગવાનનું ધ્યાન કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનૈ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણવે નમો નમઃ. દર્શકો, બ્રહ્મ વૈવર્તક પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યોગીની એકાદશી વિશે જણાવ્યું છે. અને એમ કહેવાય છે કે ભગવાન એવું કહ્યું છે કે આ યોગીની એકાદશી એ એવી છે કે જે દરેક પ્રકારના પાપોને યોગ દ્વારા નષ્ટ કરે છે. એટલે દરેક પ્રકારના પાપો નષ્ટ કરવાની આ એકાદશીનું ફળ છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે 88,000 બ્રાહ્મણને જમાડો અને જે પુણ્ય ફળ મળે તે પુણ્ય ફળ માત્ર આ એક એકાદશી કરવાથી આપણને મળે છે. આ સિવાય આ એકાદશીની બીજી એ વાત છે કે કોઈ વ્યક્તિને કોઢ થયો હોય અથવા કોઈને ચામડીની કોઈ તકલીફો, ચામડીના કોઈ રોગ થયા હોય તો એ રોગ પણ આ એકાદશીનું વ્રત કરવાથી એમાંથી મુક્ત થઈ શકાય છે. આ સિવાય એમ કહેવાય છે કે આપણે શિવ ભક્તમાં આપણી કોઈ શિવ પૂજામાં કે કોઈ ભક્તિમાં ક્યાંય કોઈ ત્રુટિ રહી હોય, કોઈ ભૂલ થઈ હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી તેમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. હવે આ એકાદશી આમ જુઓ ને તો દરેક એકાદશીની જેમ આપણે કહીએ છીએ કે વહેલા ઉઠી સાત્વિકતા અને શુદ્ધતાનું ધ્યાન રાખી અને આપણે ઘર મંદિર સ્વચ્છ કરી વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા શાલિગ્રામની પૂજા કરીએ, એને ભોગ ધરાવીએ, ફૂલ અર્પણ કરીએ, વ્યવસ્થિત રીતે જેવી પણ આપણે એવી પૂજા કરીએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરીએ, શ્રી કૃષ્ણ શરણમનો આખો દિવસ મંત્ર સ્મરણ કરીએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, ભગવદ્ ગીતાનો 12મો 15મો અધ્યાયનું સ્મરણ કરીએ. આ બધું આપણે કરીએ છીએ. પણ આમાં એક અગત્યની વાત એ છે કે આ એકાદશીના દિવસે મહાદેવજીની ભક્તિ કરવાનું, મહાદેવજીનું નામ સ્મરણ કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. એટલે અને એની વાતનો ખ્યાલ આવશે આ એકાદશીની કથા સાંભળીશું ને એટલે. તો આપણે વાત કરીએ એકાદશીની કથા. તો જે કુબેરને આપણે જાણીએ છીએ, શિવ ભક્ત કુબેર અલકાપુરીમાં એનું આખું સ્થાન છે. અલકાપુરી, તેમાં એ રોજ મહાદેવજીનો ભક્ત છે એટલે મહાદેવજીની પૂજા કરે. મહાદેવજીની રોજ કમળ ચડાવીને પૂજા કરે. એનો માળી, બગીચાનો માળી હેમમાલી નામનો યક્ષ, જે રોજ તેને માનસરોવરમાંથી કમળ લઈ આવી આપે અને કુબેરથી તેની પૂજા કરે. હવે આ જે યક્ષ હતો હેમમાલી અને તેની પત્ની બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે એકબીજામાં અતિશય કહી શકાય ને એવો પ્રેમ હતો. હવે એક દિવસ એવું થયું કે હેમમાલી કમળ લેવા માનસરોવર ગયો તો ત્યાં તેણે તેની પત્નીને જોઈ. એ જોઈ એની સાથે વાતો કરવા લાગ્યો અને એમાં એ ભૂલી ગયો કે પોતે શું કામ કરવા માટે આવ્યો હતો. અને સમય જતો રહ્યો પૂજાનો અને પછી તે પાછો આવ્યો ત્યારે એમ થયું, ઓહો, મેં તો ભૂલ કરી છે ઘણી. સમયનું ને કંઈ ભાન જ ન રહ્યું. એટલે શિવ પૂજામાં હેમમાલીના હિસાબે વિઘ્ન આવ્યું કુબેરને. એટલે કુબેરે તેને શ્રાપ આપ્યો કે તું તારી પત્નીની આસક્તિને કારણે ફરજ ચૂક્યો છે. એટલે તું પત્નીનો વિયોગ પામીશ અને મૃત્યુલોકમાં ભટકીશ અને ત્યાં તને દુઃખ અને માત્ર દુઃખ અને દુઃખ જ મળશે. શ્રાપ સાંભળી યક્ષ ઉપરથી ગબડતો સીધો પૃથ્વી ઉપર આવી પહોંચ્યો અને તે પત્નીની વિરહમાં સળગતો હતો. એક સિવાય ભૂખ અને તરસથી ટળવળતો, પીડાતો વન ભટકવા લાગ્યો. આવી રીતે ભટકતા ભટકતા એકવાર તે હિમાલયમાં પહોંચ્યો. ત્યાં માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો. ઋષિને દયા આવી તેને જોઈને કે આવી પરિસ્થિતિમાં આ માણસ કોણ છે એમ. એટલે એને પૂછ્યું, તું કોણ છો, આવી દશા તારી કેમ થઈ છે? ત્યારે તેણે રડતા રડતા બધી જ વાત કરી. માર્કંડેય ઋષિએ કહ્યું કે શિવ પૂજામાં વિઘ્ન નાખ્યું છે એટલે તે મહાપાપ તો કર્યું છે, પણ તું ગભરાઈશ નહીં, તેનો ઉપાય છે, હું તને કહું છું તે તું કરજે.
તો હવે જે યોગીની એકાદશી આવશે, એટલે કે જેઠ વદ એકાદશી જે આવે તે દિવસે તેનું તું વ્રત કરજે. કારણ કે આ વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને જમાડે જેટલું પુણ્ય મળે છે. એટલે તારી પાસે એટલું પુણ્ય ભેગું થશે, તારા બધા પાપો નષ્ટ થશે, અને આ સાથે સાથે તું ઓમ નમઃ શિવાયનો જપ પણ કરજે. એટલે તું એ ભગવાનના જે દોષમાં આવ્યો છે એમાંથી પણ તું મુક્ત થઈ શકીશ. અને હેમમાલીને પણ પૃથ્વી પર આવીને એને કોઢ થઈ ગયો હતો, તે પીડાતો હતો. તો એણે પણ માર્કંડેય ઋષિએ જે રીતે કહ્યું ને એ રીતે નીતિ નિયમ વિધિ વિધાન પ્રમાણે આ એકાદશીનું વ્રત કર્યું. એના શરીરે કોઢ જતો રહ્યો, તેનું શરીર પહેલા જેવું દિવ્ય થઈ ગયું, અને તે અલકાપુરી પાછો ફર્યો. તેની પત્નીને મળ્યો, અને કુબેરે પણ તેને ક્ષમા આપી અને પોતાની સેવામાં પાછો રાખી લીધો. તો આ કથાની સાથે જે તેના પરિણામો છે એ આપણને પણ મળી શકે છે. આપણને કોઈ જો ચામડીના રોગ હોય કે કોઢ થયો હોય તો આપણે પણ આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી હેમમાલીની જેમ સંપૂર્ણ વિધિ વિધાનથી આ વ્રત કરવું જોઈએ. તો ચોક્કસ આપણને એમાં ફાયદો થશે. તો આજની વાત આપણે પૂર્ણ કરીશું પ્રાર્થના સાથે. વસુદેવ સુતં દેવં કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ઓમ સર્વેન ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો.